નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું। તો મિત્રો, આજના લેક્ચરની અંદર લેન્સ વડે થતું વક્રી પૂર્ણાંક પાર્ટ 2 MCQ આપણે જોઈએ છીએ। તો આ આકૃતિ આપેલી છે, જુદા જુદા 3 દ્રવ્ય ભરેલા છે। બહિર્ગોળ લેન્સ અલગ અલગ 3 માધ્યમનો બનેલો છે। જો તેની અક્ષ પર બિંદુવત વસ્તુ મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ રચાશે? તો મિત્રો, આપણે થિયરી વિભાગમાં જોયું કે લેન્સમાં જેટલા દ્રવ્ય ભરીએ ને એટલાના પ્રતિબિંબ રચાય। એ 3 દ્રવ્ય ભરેલા છે, તો પ્રતિબિંબની સંખ્યા મિત્રો કેટલી મળશે? 3। આવી રીતે 5 દ્રવ્ય ભર્યા હોય તો 5 પ્રતિબિંબ મળે। નેક્સ્ટ, આ તૂટક રેખામાં બહિર્ગોળ લેન્સને 2 ભાગમાં કાપવામાં આવ્યો છે, તો દરેક ભાગની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? હવે મૂળભૂત આપણે જે બહિર્ગોળ લેન્સ છે ને કેન્દ્ર લંબાઈ f વિચારીએ। ધારો કે પહેલી સપાટી માટે r1 ને બદલે +r મૂકીએ અને r2 ના બદલે અને +r શા માટે? તો આ બાજુ હોય વક્રતા ત્રિજ્યા, આનું આ બાજુ એટલે -r, તો એ માઇનસ માઇનસ +r થાય, કારણ કે 1/r1 -1/r2, r2 ના બદલે માઇનસ મૂકીએ, લસા લઈએ તો 2/r બરાબર, અને વ્યસ્ત કરીએ તો શું થાય? r ના છેદમાં 2n - 1। હવે દરેક ભાગ, જો પહેલો ભાગ મિત્રો લઈએ તો એના માટે શું થશે? n - 1। પહેલું તો r1 બરાબર r છે, બીજું અનંત થાય એટલે આ 0 થઈ જાય, વ્યસ્ત કરો r છેદમાં n - 1 બરાબર। આની સાથે સરખાવવું હોય તો ઉપર નીચે આપણે 2 ની જરૂર પડે, તો આના બદલે શું મૂકી શકાય? f। ઓકે, આના બદલે આપણે શું મૂકી શકાય? f। અહીં વ્યસ્ત કરી દીધું છે એટલે 2f થાય। અને કદાચ મિત્રો આ તમે ટુકડો લો ને, બીજો ટુકડો, તો પણ સેમ જ થાય। કેવી રીતે? તો કે ઇન્ફિનિટિવ r ના છેદમાં n - 1 શું આવશે? 2 વડે આપણે ગુણીએ છીએ, 2f। ઓકે, તો પણ બમણું જ થશે। 19મું, સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેમી છે। જો તેની કેન્દ્ર લંબાઈ 30 સેમી હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો? સમતલ બહિર્ગોળ લેન્સ એટલે પહેલી સપાટી સમતલ છે, બીજી બહિર્ગોળ છે, ઇન્ફિનિટિવ માઇનસ માઇનસ પ્લસ, વ્યસ્ત કરો તો r ના છેદમાં શું આવે? n - 1, જેમ આપણે સૂત્ર જોયું હતું એ જ। હવે અહીંયા શું છે? વક્રતા ત્રિજ્યા આપેલી છે 10 સેમી, કેન્દ્ર લંબાઈ 30 સેમી છે, આ 10 સેમી, તો n - 1 10 ના છેદમાં 30 એટલે 1 ના છેદમાં 3, 0.33 ને ઉમેરો એટલે n બરાબર 1.33 અથવા 1.3 વક્રી ભવનાંક। એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવ્યો છે કે જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો જ થાય। તો મિત્રો, કેન્દ્ર લંબાઈ કેટલી? જો આપણું આ સૂત્ર છે n2 - n1/n1। પેલું તો હવામાં હોય ને એટલે 1 મૂકતા હતા, હવા માટે વક્રી ભવનાંક સરખા છે n2 ને n1। હવે n2 n1 સરખા એટલે 0 થાય, તો આખો પદ 0 થાય, ત્યાં બરાબર શું થાય? ઇન્ફિનિટિવ એટલે અનંત થશે મિત્રો। 21મું MCQ મિત્રો, 1.42 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલ એક નળાકારી સળિયાનો એક છેડો અર્ધ ગોળાકાર છે। એક સાંકડું સમાંતર કિરણ જૂથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કરવામાં આવે તો કિરણ જૂથ અર્ધગોળીય સપાટીથી કેટલા અંતરે કેન્દ્રિત થશે? હવે n1 છે, આ n2 છે, 1.42। તો બહિર્ગોળ વક્રી ભવનકારક સપાટી માટેનું સૂત્ર શું છે આપણી પાસે? -n1/u n2/v n2 - n1/r। તો n1 1 છે। કિરણ જૂથ મિત્રો સમાંતર છે, સમાંતર હોય તો અનંત અંતરેથી કિરણ આવે એટલે આ ઇન્ફિનિટિવ 1.42 છેદમાં 20, 1.42 - 1 છેદમાં r, તો આ 0 થશે। 1.42
1.42 में 1 છે એટલે 0.42. અહીંયા શું આવશે 1.42 આર. વ્યસ્ત કરી નાખીએ v બરાબર પોઈન્ટ કાઢી નાખીએ તો 142 આર છેદમાં 42 તો 3.38 આર આવશે. v બરાબર એટલે સી આન્સર આવશે. બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા 15 સેમી છે અને માધ્યમનો વક્રી પૂર્ણાંક 1.5 છે. તો હવાની સાપેક્ષ કેન્દ્ર લંબાઈ મિત્રો કેટલી? તો જુઓ મિત્રો, અહીંયા પહેલું આપણે શું લેવાનું? +15 અને બીજું -15. f કેટલા છે? n કેટલા છે? 1.5. તો 1/f આપણો સૂત્ર અને 1.5 - 1 r1 15 - પ્લસ આ 0.5 એટલે 1/2 2/15 15 લસા લે એટલે ઉડી જાય 1/15 વ્યસ્ત કરો એટલે 15 સેમી આવશે. બી આન્સર. 23માં બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તેની કોઈ એક બાજુની વક્રતા ત્રિજ્યા જેટલી છે. f = r. તો દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો? બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા હોય તો પેલું r1 બરાબર +r અને r2 બરાબર -r લેવાનું. તો 1/r1 ને બદલે +r મૂકું છું, -1/r2 ને બદલે -r એટલે માઇનસ પ્લસ 2/r. હવે આ શું છે? r જ છે એવું કીધું છે. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા જેટલી છે તો ઉડી જશે. આ 2 છેદમાં 1/2 એટલે 0.5 અને n બરાબર 1.5. આપણો આન્સર શું આવશે? 2. એક પાતળા કાચના લેન્સ માટે વક્રતા ત્રિજ્યા 20 સેમી હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક 1.5 છે. તો મિત્રો શું આવશે? 1/f n - 1 1/r1 - 1/r2. તો n 1.5 છે -1 r1 1/20 અહીંયા શું આવશે? માઇનસ પ્લસ 0.5 એટલે 1/2 2/20 તો 2 કેન્સલ થશે એ બરાબર 20 સેમી. અને અહીંયા વી બહિર્ગોળ બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે એવું લખ્યું નથી એટલે આપણે સમાન લઈ લીધી છે. ઘણીવાર લખવાનું ભૂલી જાય અને આવી રીતે આપણે તારવી શકાય. ચલો મિત્રો, 25માં એમ છે કે જો એક ગોળાકાર બહિર્ગોળ સપાટી આવી રીતની પ્રતિબિંબ વસ્તુ અને પ્રતિબિંબના અંતરને અલગ પાડે છે. તેઓ અનુક્રમે વક્રી ભવનાંક 1 અને 1.5 છે એટલે n1 1 અને n2 1.5 છે. બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા 25 સેમી છે. તો પાવર કેટલો? તો આપણું સૂત્ર મિત્રો શું છે? n1/u + n2/v n2 - n1/r. એક જ વક્રતા ત્રિજ્યા આપી હોય ને અત્યારે આપણે સૂત્ર યુઝ કરીશું. તો સમાંતર કિરણ જૂથ છે, બરાબર છે. તો વસ્તુઓના અંતરે પ્રતિબિંબ ક્યાં રહે છે? મુખ્ય કેન્દ્ર આગળ. f શોધીને એના પરથી v શોધવાનું. તો n2 કેટલા છે મિત્રો? 1.5. f શોધવાનો છે 1.5 - 1. વક્રતા ત્રિજ્યા 25 સેમી. 1/f 1.5 માંથી 1 જાય 0.5 1.5 નીચે અને 25 સેમી. 0.5 ઉડી જાય તો 5 તારી 15 તો 1/75 સેમી. f શું આવ્યું? 75 સેમી. મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.75 મીટર આવે. p બરાબર 1/f 0.75 તો 100/75. 25 વડે ભાગ ચાલીએ 25 ચોક 25 તારી 1.33 ડાયોપ્ટર આવે. આ ખાસ ધ્યાન આપજો મિત્રો કે છે ને
પાવર શોધવાનો હોય ત્યારે મીટરમાં કન્વર્ટ કરવું પડે છે. ખાસ જોજો મિત્રો. બહિર્ગોળ લેન્સની ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા 10 સેમી અને 15 સેમી છે તથા તેની કેન્દ્ર લંબાઈ 12 સેમી છે. તો વક્રી ભવનાંક કેટલો? તો R1 છે મિત્રો 10 સેમી, R2 છે 15 સેમી, કેન્દ્ર લંબાઈ છે 12 સેમી. તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક ખાલી જગ્યા થાય 1/f n-1 1/r1 - 1/r2. તો f કેટલા છે? 1/12. n શોધવાનો છે મિત્રો. r1 10, r2 આ બાજુનું ચલો માઇનસ લેવું પડશે. એટલે આ બાજુ હોય તો ધન અને આ બાજુ હોય તો ઋણ, એટલે માઇનસ માઇનસ પ્લસ. 30 લસા અહીંયા 3 અને અહીંયા 2. 5/30 તો 1/6 થાય. ભાગ ચાલે 6 ઉપર જાય 6/12 1/2 n-1 n બરાબર 1.5. આન્સર શું આવશે મિત્રો? એ. નેક્સ્ટ, અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રહે તે રીતે બહિર્ગોળ લેન્સને ગોઠવેલો છે. જો તેમના પાવરનો ગુણોત્તર 2:3 હોય અને સંયોજનની કેન્દ્ર લંબાઈ 30 સેમી હોય તો દરેકની કેન્દ્ર લંબાઈ કેટલી? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સના પાવરનો ગુણોત્તર P1/P2 છે. અંતર્ગોળ માટે ઋણ, બહિર્ગોળ માટે ધન. કેન્દ્ર લંબાઈ જો તો F2 ઉપર છે, F1 નીચે. આના બદલે 1/F1 મૂકો, આના બદલે 1/F2 મૂકો, 2/3 થાય. F2 = શું થાય? 2/3 F1. હવે મિત્રો 1/F સંયોજન કર્યું 1/F1 + 1/F2. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ 30 સેમી આપેલી છે. તો જ્યારે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂક્યા હોય ત્યારે પરિણામ શું મળે છે મિત્રો? ઋણ મળે છે. એટલે ઋણ આવ્યું 1/F1 ના 1/F1 આના બદલે શું આવશે? 1/2/3. તો 3 ઉપર 2F1 2 - 3 1/30 1/30 1/2F1. તો કેટલું થશે મિત્રો? ઋણ ઋણ ઉડી જશે. 2F1 બરાબર 30, તો F1 બરાબર +15 સેમી. અને આમાં કિંમત મૂકી દો 2/3 15 5 એટલે -10 સેમી. કેટલા આવશે મિત્રો? +15 સેમી અને -10 સેમી. એટલે સી જવાબ આવશે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે અગાઉના MCQમાં જોયું બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખીએ ને તો પરિણામી કેન્દ્ર લંબાઈ ઋણ થાય એટલે ઋણ લીધું છે, અને અહીંયા અંતર્ગોળ લેન્સ છે એટલે આ ઋણ નિશાની મૂકી છે. પાતળા બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે તો કેન્દ્ર લંબાઈ કેટલું? તો બહુ ઈઝી છે મિત્રો. +r -r ઘણી વાર કરી ચૂક્યા છીએ. 1/r1 - 1/r2. r1 ને બદલે શું આવશે? +r -+ r લસા 1 + 1 2 f r/2n-1. સી જવાબ આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ સમતલ લેન્સ. જો આ સમતલ અને બહિર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ સમતલ લેન્સ છે. એમનો વક્રી ભવનાંક μ1 μ2 છે. વક્ર ત્રિજ્યા r છે તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી? તો પહેલા લેન્સ માટે જોઈએ સમતલ બહિર્ગોળ લેન્સ માટે r1 અનંત, r2 કેટલા આવશે? -r 1/F1 μ1 - 1 1/∞ -r. બરાબર, સંયોજન છે એટલે 1/F1 જ રહેવા દો. μ1 - 1 × r. સમતલ અંતર્ગોળ સમતલ લેન્સ માટે શું આવશે મિત્રો? આનું r1 બરાબર -r
અને R2 બરાબર ઇન્ફિનિટી 1/f2 u2 minus 1 1/r minus r પ્લસ ઇન્ફિનિટી. આનું મિત્રો આ બાજુ હોય ને એટલે ઋણ આવે. ચાલો તો 1/f2 શું થયું? u2 minus 1 છેદમાં માઇનસ r આવું થયું. હવે સંયોજનની કેન્દ્ર લંબાઈ એટલે 1/f is equal to 1/f1 plus 1/f2 μ1 minus 1/r minus μ2 minus 1/r. r લસા લઈએ μ1 minus 1 minus μ2 plus 1 તો ઉડી જાય μ1 minus μ2 છેદમાં r આવશે. વ્યસ્ત કરી નાખો તો r ના છેદમાં μ1 minus μ2 એટલે ડી આન્સર આવશે. એક બહિર્ગોળ લેન્સને તેના મુખ્ય અક્ષને સમાંતર મધ્યમાંથી કાપી ને સમાન ટુકડા કરી બે ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. તો આ તમે ટુકડો કરો તો કેન્દ્ર લંબાઈ શું રહે? f ની f જ રહે. આવી રીતે તમે બે કરો તો જો આવું થાય 1/f plus 1/f તો લસા લ્યો 2/f તો f/2 થાય. અને આવી રીતે તમે ગોઠવો તો સ્વાભાવિક છે કે અનંત થાય. હવે 3 નો ગુણોત્તર લો f1 જેમ f2 જેમ f3 f f/2 અને અનંત. f કોમન કાઢી નાખો 1 1/2 અને અનંત થાય. એટલે આપણો જવાબ શું આવશે? એ 20 સેમી બંને વક્રતા ત્રિજ્યા ધરાવતા 1.5 વક્રી બહુલક વાળા કાચમાંથી એક બહિર્ગોળ લેન્સ બનાવેલો છે. આ લેન્સ પર તેની અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થઈ ડી અંતરે ભેગા થાય છે. તો ડી કેટલું? ડી અંતરે ભેગા થાય કેન્દ્ર લંબાઈ કહેવાય. 1/f ના બદલે ડી લઈ લઈએ n-1 1/r પહેલું ધન બીજું ઋણ. ઓકે 1/d 1.5 minus 1 20 લસા 1.5 માંથી 1 એટલે 0.5 1/2 કહીએ. ડી કેન્સલ કરીશું 2 કેન્સલ કરીશું વ્યસ્ત કરેલા ડી બરાબર 20 સેમી થઈ. નેક્સ્ટ 32મો દિવાલ પર લગાડેલ વિદ્યુત બલ્બનું પ્રતિબિંબ દિવાલથી 3 મીટર દૂર છે. દિવાલથી 3 મીટર દૂર પ્રતિબિંબ અહીંયા મળે છે. તો બહિર્ગોળ લેન્સની મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ કેટલી? તો આપણે થિયરિકલ વિભાગમાં જોયું કે મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી થાય? કે 4 ગણી થાય. કેટલી? 4 ગણી. આ કેટલું છે? 3 મીટર દૂર છે. તો એફ મેક્સિમમ મિત્રો કેટલું થાય? 3/4 એટલે 0.75 થશે. તો આપણો આન્સર શું આવશે? સી આવશે. મિત્રો નેક્સ્ટ આપણે 33માં MCQ જોઈએ છીએ. 30 સેમી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સની સામે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ 2 સેમી જેટલું ઊંચું મળે છે. બહિર્ગોળ લેન્સ છે ને મિત્રો 30 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવે છે. સ્વાભાવિક છે કે પ્રતિબિંબ કેટલું મળે? 30 સેમી દૂર મળે છે. અને હાઈટ કેટલી છે? 2 સેમી. જો બહિર્ગોળ લેન્સ અને પ્રતિબિંબની વચ્ચે લેન્સથી 26 સેમી અંતરે 20 સેમી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ પડ્યો. અહીંયાથી 26 સેમી અંતરે તો અહીંયાથી 4 સેમી અંતર થયું કરવાનું. જે આનું પ્રતિબિંબ છે એના માટે વસ્તુની ગરજ સારે છે. તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. આ છે 20 સેમી કેન્દ્ર લંબાઈનો. ઓકે તો અંતર્ગોળ લેન્સ માટે આપણે જોઈએ કે વસ્તુ અંતર 4 છે અને કેન્દ્ર લંબાઈ તો ઋણ હોય જ. તો આપણે સૂત્ર છે મિત્રો 1/f is equal to 1/v plus 1/v. 1/v ને આપણે કરતા બનાવીએ. આ છે -20 1/v શોધીએ -4. 1/v ને કરતા બનાવીએ 1/4 -1/20. 20 લસા 5 અહીંયા ગુણાશે -1 કેટલા થશે? 4/20 1/5 એટલે v બરાબર 5. હવે મોટવણી અંતર્ગોળ લેન્સની જોઈએ -v/u
તો -5, એવું છે -4 એટલે 1.25 થશે. હવે અંતર્ગોળ લેન્સ માટે માત્ર ને માત્ર બહિર્ગોળ લેન્સની જરૂર એ માટે પડી કે 4 સેમી આ 26 અને 4 30 એટલે 4 સેમી યુ મેળવવા માટે, બાકી કોઈ બહિર્ગોળ લેન્સની જરૂર નથી. હવે એમ બરાબર શું થાય? આ HO થયું, બરાબર છે, HI પણ HO. તો આનું જે પ્રતિબિંબ છે એના માટે વસ્તુ થયું મોટું 1.25, HI એટલે આનું પ્રતિબિંબ હજી શોધવાનું છે, અને HO 2 સેમી, તો બેનો ગુણાકાર કરો તો કેટલા આવે? 2.5 સેન્ટીમીટર. એટલે આપણો આન્સર કયો મિત્રો આવશે? બી. નેક્સ્ટ 34મો, એક બહિર્ગોળ લેન્સનો પાવર 2D છે એટલે +2D. આ લેન્સ સાથે બીજો લેન્સ મૂકતા સંયોજનનો પાવર 2.5 ઘટે છે એટલે સંયોજનનો પાવર કેટલો થાય? 2.5D. તો નીચેનામાંથી આ માટે કયો લેન્સ લીધો હશે? તો મિત્રો P = P1 + P2. આ છે 1.5, P1 છે 2D, આ P2, P2 બરાબર -0.5. હવે F2 1/P2 -0.5 -2 મીટર, એટલે અંતર્ગોળ લેન્સ 2 મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ લીધો હશે. 35મો મિત્રો, બે પાતળા લેન્સના સંયોજનનો પાવર 9D છે. P = P1 + P2. તો P આપેલું છે 9, P1 + P2 = 9. જ્યારે તમને 20 સેમી અંતરે મૂકવામાં આવે ત્યારે સમતુલ્ય પાવર 27/5D થાય છે. મિત્રો D અંતરે જ્યારે લેન્સ હોય ને ત્યારે સમતુલ્ય પાવરનો આ સૂત્ર છે, P = P1 + P2 - P1 P2D. ઓકે, તો ત્યારે સંયોજન કેટલું થાય છે? 27/5. P1 + P2 તો અહીંયા 9 છે જ, P1 P2. અને કેટલું મિત્રો અંતર છે? 20 સેમી અંતર, તો કેટલા થાય? 0.2 થાય. ઓકે, 0.2 આ બાજુ લઈ લઈએ, P1 P2 0.2 તો 1/5 9 27/5. અને આ બાજુ લીધું અને આ બાજુ લીધું, 9 × 5 = 45. 45માંથી 27 જશે એટલે કેટલા થશે? 18/5. ઓકે, P1 P2 1/5. P1 P2 ઉડી ગયું, 5 ઉડી ગયા, P1 P2 18 છે, તો P2 બરાબર 18/P1 લખું છું, બરાબર. આ ઇક્વેશનમાં આપણે કિંમત મૂકીએ, P1 + P2 18/P1 = 9. તો P1² + 18 9P1, P1² - 9P1 + 18. 18 મિત્રો એવો ભાગ પાડો કે સરવાળો કરીને 9 આવે, તો 6 × 18. P1 બરાબર 6 ડાયોપ્ટર, P1 બરાબર 3 ડાયોપ્ટર. તો P1 જો 6 મૂકો તો P2 3 મળે, અને P1 3 મૂકો તો P2 6 મળે. ઓલ્ટરનેટ જવાબ 3 અને 6 ડાયોપ્ટર આવશે, અથવા 6 અને 3 ડાયોપ્ટર. ઓકે, એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? સી આવશે. તો મિત્રો આ લેન્સ વડે થતું વક્રીભવન આપણે એના MCQ આપણે પાર્ટ 2 ના જોયા. ખૂબ અગત્યના MCQ છે મિત્રો, અને ખાસ મિત્રો MCQ કરજો, તમને ખૂબ ઉપયોગી નીવડશે JEE NEETમાં સ્કોર કરવા માટે. થેન્ક યુ મિત્રો.